હું રૂપેશભાઈ કાંતિભાઈ સોલંકી, મનીષાબેન રૂપેશભાઈ સોલંકીના પતિ, જેઓ મારા ગ્રામ પંચાયત સરપંચ છે. મારા ગામમાં નહીં તો છેલ્લા 6 મહિનાથી આખો દિવસમાં 4-5 વાર અને રાત્રે પણ 4-5 વાર લાઇટ જાય છે, જેનાથી મારું ગ્રામજન એટલું બધું હેરાન થઈ ગયું છે કે ના પૂછે વાત. અને તંત્ર પણ કોઈ જાતની નિષ્કાળજી રાખીને જો એવા નિર્ણયો લઈ નહીં શકતા. ડીપીના રોજના પ્રોબ્લેમ છે, રોજના ધડાકા થાય છે, રોજ તમારે જમ્પર ચડાવવાના, એટલે આ બધું શું માંડ્યું છે જ ખબર નથી પડતી અમને. અને આનાથી અમારા ગામ લોકો જો ઉશ્કેરીને આગળનું કોઈ કાર્યવાહી કરે તો એની નોંધ તમારે અચૂકથી લેવી પડશે. એમ તમે ગયા હતા હલોલમાં ઓફિસમાં, તમે સાહેબે શું વાત કરી? સાહેબે અમને ખાતરી આપી હતી કે હું તમને સારામાં સારી કામગીરી કરીને આપીશ. ક્યારની વાત છે? આ નહીં તો 15 દિવસ પહેલાની વાત છે. એવું છે? હા. અને હેલ્પરોની વાત છે નાઇટમાં રાખવાના? હેલ્પરો રાત્રે ખાલી શોખના ગાંઠિયા જેવા છે, કોઈ આવતા નથી. એફઆરટી વાળા જે અનુભવી વગરના હોય છે માણસો, એમનાથી જોઈ કામગીરી થતી નથી. અને હેલ્પરો જે રાત્રે રોકાવો જોઈએ રહેતા જ નથી. અને કોની ફાળવણી કરી છે પણ ખબર પડતી નથી. તો સાહેબ આ વસ્તુ ધ્યાન આપે. તમે બધા સરપંચો તમારે પૂછાય ના હું કેમ સાહેબ આવું એમ? ઘણીવાર પૂછ્યું, ઘણીવાર રજૂઆત કરી, પણ સાહેબ એવું કહે છે કે ભાઈ કરી આપીશું આશ્વાસન આપીને ખાલી મોકલે, પણ જોઈ કામગીરી થતી નથી. એટલે હવે અમે લોકો પાછા પડીશું નહીં અને મારા ગ્રામજનો માટે અમે કંઈ પણ કરવા માટે આજે તત્પર છીએ. વાત છે આગળની વાત છે. હેલ્પર કેમ રાતની ફરિયાદો કરી 10 વાર એમને અમને કુમારશાળામાં એમને રાત્રે હેલ્પરની કેમ હતા? હા, એ જ કહું છું કે કુમારશાળામાં મીટિંગ કરી એમના સાહેબે મેન એવું કીધું કે કાયમ માટે અહીંયા હેલ્પર રહેશે. એ છતાંય કોઈ હેલ્પર રહેતો નહીં. હવે રાજુ છે, કોઈ જોનતું નહીં ગોમમાં કે આ રાતનો હેલ્પર છે. એવું કોઈ દાડો દેખાતો નહીં, કોઈ દેખે જ પૂછજો રાતે. એ પહેલા દેખાતો અત્યારે તો બિલકુલ હાલોલા જ હોય. હાલોલથી આવીએ છે. આ જોરોદ ગામમાં છેલ્લા 3 મહિનાથી એટલી સમસ્યા છે લાઇટની કે ના પૂછો વાત. રોજે રોજ સાહેબ ને કહીએ છીએ કે ટિપિંગ આવે તો દિવસમાં 5-5 10-10 વખત ટિપિંગ આવે છે. કારણ શું છે ખબર નહીં. આ લોકોને જયારે ફોન કરીએ છીએ તો એક કાળી તલાવડી કે છે, એક અહીં કે છે, તઈ કે છે. અને અમે જયારે ઓફિસ પર ગયા ત્યારે એવું કે છે એ લોકો કે ત્યાં આગળ માટે લાઇનમેન મેકેલો છે, એફઆરટી ની ગાડી મેકી છે. જયારે પણ અમે ફોન કરીએ છીએ ત્યાં હોતી જ નથી ગાડી. એમને આટલું મોટું ગામ છે એમ હેલ્પર કેમ રાતની વાત નથી, કોઈ જવાબ જ નથી મળતો હેલ્પર. કારણ શું એનું એમ ખબર નહીં. આ શું કહેવા કરવાની છે? અમારે છે લાઇટ નથી જોતી, તમે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની પણ લાઇટ બંધ કરી દો. અમારે ગામને લાઇટ જોતી જ નથી. અમે ઘણા સમયથી લાઇટ વગરથી પરેશાન થયા છે. અમે ઘણીવાર રજૂઆત કરી, એમજીવીસીએલમાં પણ જઈને રજૂઆત અમે કરી હતી. સાહેબોએ અમને આશ્વાસન આપ્યું હતું કે આ થોડાક સમયમાં તમારો પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જશે. ત્યારબાદ અમે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ જોડે ગયા હતા. એમને જીબીના કર્મચારીઓને ત્યાં તાત્કાલિક બોલાયા અને એમને કડક સૂચનામાં કહી દીધું હતું કે ભાઈ આ જે બી આમનો પ્રોબ્લેમ હોય એનું સોર્ટ આઉટ કરી દેજો. તો એમને ત્યાં પણ બાપુ સામે બી એવું જ કીધું હતું કે હા થઈ જશે. અને જે નાઇટ શિફ્ટની અંદર જે કર્મચારીઓ પીને આવતા હતા એ લોકોને હટાવવાની બી એમને વાત કરી હતી કેડી પટેલ સાહેબે, પણ હજુ એ યથાવત જ છે. અને ત્યારબાદ અમે કેટલી વાર કીધું તેમ છતાં પ્રોબ્લેમ હજુ એનો એ જ છે. આજની તારીખની અંદર તમે જેટકોની અંદર જોઈ લો કે દિવસની અંદર 12 વાર ટ્રિપિંગ નોંધાયું છે અને એક લંઘન નાખવા માટે એ લોકો પાસે તાર બી નથી હોતા. રહી વાત આજની જ કે અત્યારે મણિનગરની સ્વિચ કપાઈ ગઈ હતી, બરાબર છે, એફઆરટી મેં કાપી. એની પાસે કોઈ રાઈટ છે નહીં, તે થાય એફઆરટી મેં મણિનગરની સ્વિચ કાપી હતી, બરાબર. આજની વાત છે લાઈટ ગઈ છે એમ. શું પગલું તમારું આજે એમ? આજે અમે અહીં આગળ રજૂઆત કરવા આવ્યા છીએ. રાત્રે બેસવાની ગાડી એમ અહીં આગળ તો અમે યથાવત બેસીશું જ્યાં સુધી એમજીવીસીએલના સાહેબો અહીં આગળ હાજર ના થાય. અમે એમને રજૂઆત કરીએ છીએ. ધારાસભ્યની વાત છે તમે રજૂઆત કરી અત્યારે એમ? ધર્મેન્દ્ર સાહેબ, બાપુ સાહેબને બી અમે રજૂઆત કરી હતી. આવવાના છે? ના, અત્યારે ટેલિફોનિક વાત થઈ છે. હા, એમને કીધું છે કે હા હું વાત કરું છું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.